જ્યારે દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો ત્યારે સમગ્ર દેશની અંદર મીણબત્તી લઈને લોકો રોડ પર આવ્યા હતા. કોંગ્રેસની સરકારની અંદર ભાજપવાળા બહાર આવે, જ્યારે ભાજપની સરકાર હોય તો કોંગ્રેસવાળા બહાર આવે. પણ જે હકીકતમાં જે સુરક્ષાના નામે જે મીંડા છે રાજ્યની અંદર, જે કાયદો વ્યવસ્થા નથી, મહિલાઓની સુરક્ષા બાબતે લોકો જાગૃત થવું પડશે. આજે જેમ આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, એમ કોઈ બલાત્કારીઓ કે અસામાજિક તત્વોના ધર્મ નથી હોતા. તો એની અંદર તમામ લોકોએ જાગૃત થવું પડશે, લોકોએ સહયોગ આપવો પડશે, એકબીજા તમામ સમાજના લોકોએ જાગૃત થવું પડશે. આજે જે પરિવારને મળ્યા છે, એવું તો હું નહીં કહી શકું કે એના માટે આ કરીશ, પણ ચોક્કસપણે હું એના માટે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે સાથે ઊભા રહીશું, જ્યાં પણ રજૂઆત કરવી પડશે ઊભા રહીશું, અને જેવી રીતે સામેના વ્યક્તિ કહેશે એ પ્રમાણે લડવા માટે તૈયાર છે. આજે 54 દિવસ થઈ ગયા, કોંગ્રેસ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, એનસીપી દ્વારા, આપ દ્વારા, તમામ લોકો અને એસપીજી 5 દ્વારા પણ કાર્યકરો આગેવાનોએ મુલાકાત લીધી હતી. આમ છતાં આજે આ 54 દિવસ એનો મતલબ એવો થઈ ગયો કે સરકાર જે ભાજપની છે એને કોઈ પબ્લિક ઇસ્યુમાં રસ નથી. પૈસા કમાવા, ભ્રષ્ટાચાર કરવો, યુવાનોને મારવા, ખેડૂતોને મારવો, એનો રસ થઈ ગયો છે. સરકાર નથી ઈચ્છતી કે આ લોકોના સાચા અર્થમાં ન્યાય મળે. હું એ જ કહેવા માંગુ છું, આજે આની બેન છે, કાલે આપણી બેન હોઈ શકે, આપણી દીકરી હોઈ શકે, આપણી મમ્મી હોઈ શકે. તમામ લોકોએ જાગૃત થવું પડશે. આ ઘટનામાં ન્યાય નહીં મળે તો શું કરશો? જ્યાં પણ જરૂર પડશે ત્યાં તન મન ગન